નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઠંડી અને વરસાદને લઈને મોટી આગાહી। તો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ડિસેમ્બરના બાકીના દિવસોમાં હવામાનમાં પલટો આવી શકે છે। તો અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર ઊભું થશે। તો 16થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે રાજ્યમાં વરસાદ પણ પડી શકે છે। તો 22થી લઈને 31 ડિસેમ્બર સુધી ઘણી જગ્યાએ ઠંડી પણ પડશે। તો જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડશે। તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે મકર સંક્રાંતિથી લઈને માર્ચ સુધીમાં પણ કમોસમી વરસાદ આવવાની શક્યતા દર્શાવી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગનો મોટો નિર્ણય। તો દૂધ સહકારી મંડળીઓ માટે કૃષિ વિભાગે મોટો નિર્ણય લીધો છે। તો આદિજાતિ વિસ્તારોના સહકારી મંડળોમાં સોલાર પ્લાન્ટ સ્થાપી શકાશે। તો આદિજાતિ વિસ્તારની દૂધ સહકારી મંડળીઓ માટે નિર્ણય લેવામાં આવ્યો છે। તો સોલાર પ્લાન્ટમાં કૃષિ વિભાગ દ્વારા ₹10 કરોડની ફાળવણી પણ કરાશે। તો આ પહેલા ગુજરાતમાં પ્રાથમિક દૂધ મંડળીઓની સંખ્યા 10,636 જેટલી હતી, જે આજે વધીને 16,384 જેટલી થઈ છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા। જી હા દોસ્તો, સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે। તો હાલ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળી, કાળા તલ, સફેદ તલની આવક થઈ રહી છે। તો સફેદ તલનો ભાવ ₹2413 લઈને ₹2587 સુધી બોલાયો છે। તો 200 મણ તલની આવક નોંધાઈ છે। તો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં જીરુનો ભાવ ₹3700 લઈને ₹4425 બોલાયો છે। તો માર્કેટિંગ યાર્ડમાં 110 મણની પણ આવક નોંધાઈ છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। પ્રિયંકા ગાંધીએ કહ્યું કે દેશ લાંબા સમય સુધી કાયરોના હાથમાં નહીં રહે। જી હા દોસ્તો, કોંગ્રેસી સાંસદ પ્રિયંકા ગાંધી લોકસભામાં પહેલીવાર બોલ્યા હતા, ત્યારે તે દરમિયાન તેમણે કહ્યું કે આ દેશ વધુ સમય કાયરોના હાથમાં નહીં રહે। તો આ દેશનો ઉદય થશે। તો જે લોકો ભય ફેલાવે છે તેઓ ખુદ આજે ડરમાં છે। તો પીએમ મોદી ઉપર નિશાન સાધતા કહ્યું કે પહેલા રાજા ટીકા સાંભળવા વેશ બદલીને જનતા વચ્ચે જતા હતા, તો આજે પીએમ પણ વેશ તો બદલી રહ્યા છે, પરંતુ જનતાની વચ્ચે જવાની હિંમત નથી। તો દોસ્તો, પ્રિયંકા ગાંધીનું આ નિવેદન સાચું છે કે ખોટું, ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યારબાદ આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગિરનાર પર્વત ઉપર રોપવેની સેવા બંધ। તો ગિરનાર જતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે। તો ગિરનાર પર્વત ઉપર ભારે પવન ફૂંકાવાના કારણે રોપવેની સેવા હાલમાં જ બંધ કરી દેવામાં આવી છે। તો યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે 4 દિવસથી ભારે પવનના કારણે સંચાલન ઉપર તેની અસર પણ પડી રહી છે। તો પવનની ગતિ સ્થિર થતાં રોપવેની સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની 25% કામગીરી પૂર્ણ થઈ। તો સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમાન બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા માટે 1476 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે। તો હાલમાં તેની 25% કામગીરી પૂર્ણ થઈ છે। તો રેલવે, એસટી બસ, મેટ્રો રેલ તથા બીઆરટીએસ સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓથી મળે એવા હેતુથી એમએમએચ પ્રોજેક્ટ બની રહ્યો છે। તો આ સાથે જ બુલેટ ટ્રેન અને એરપોર્ટને પણ કનેક્ટ કરવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર। તો રાજ્યમાં ઠંડીનો માહોલ બરાબરનો જામ્યો છે। તો હવામાન વિભાગે રાજકોટ માટે ખાસ ઠંડીનું યલો એલર્ટ જાહેર કર્યું છે। તો ઉલ્લેખનીય છે કે 2 દિવસથી સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની સ્થિતિ બની છે। તો આગામી 24 કલાક માટે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે ઠંડીની ચેતવણી વ્યક્ત કરવામાં આવી છે। તો આજે પણ રાજકોટનું શહેરનું લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે જળવાવાની શક્યતા દર્શાવી છે। તો 5 થી લઈને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાવાના કારણે ઠંડી વધી શકે છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના બંધાણો થઈ રહ્યા છે. તો ઉત્તર ભારત બાદ રાજ્યના ખેડૂતોનું ફેબ્રુઆરીમાં આંદોલનનું મહાઆયોજન કરવામાં આવ્યું છે. તો સામે આવેલી માહિતી અનુસાર પાકના ભાવ મુદ્દે વડોદરામાં 1 લાખ પાટીદાર ખેડૂતોનું સંમેલન યોજાશે. તો રાજ્યની મોટાભાગની એપીએમસી બંધ હાલતમાં હોવા ઉપરાંત વચેટિયાઓના કારણે ખેડૂતોને થતા નુકસાન વગેરે બાબતો આવરી લેવામાં આવશે. જ્યારે પાટીદાર અગ્રણીઓ પડતર પ્રશ્નો અંગે પણ ચર્ચાઓ કરીને જરૂરી નિર્ણયો પણ લેશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નવા વર્ષમાં પેટ્રોલ અને ડીઝલમાં મળી શકે છે મોટી રાહત. તો વર્ષ 2025માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા થવાની અપેક્ષાઓ વધી ગઈ છે. તો નિષ્ણાતોના મતે આવતા વર્ષે ક્રૂડની કિંમત વર્તમાન સ્તરોથી ઘણી બધી ઘટીને નીચે આવી શકે છે. એટલું જ નહીં પરંતુ લાંબા સમય સુધી ભાવ આ સ્તરની નજીક પણ રહી શકે છે. તો બુધવારના કારોબારના કાચા તેલની કિંમતોમાં 1% વધારો જોવા મળ્યો હતો. જો કે આ વધારા પછી પણ બ્રેન્ટ પ્રતિ બેરલ $75 ના સ્તરેથી નીચે જળવાઈ રહ્યું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. રાજ્યમાં બોટિંગની પ્રવૃત્તિઓ બનશે વધુ સલામત. તો રાજ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓમાં સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ નિયમ 2024 જાહેર કરાયા છે. જેમાં પ્લેઝર ક્રાફ્ટ તેમજ બોટના રજીસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન માટેના પરવાનગી તથા રાજ્યમાં આંતર જળમાર્ગો ઉપર સંચાલિત બોર્ડના નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા પણ તૈયાર કરી છે. તેમ પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગગનયાન મિશન માટે ઇસરોએ CE-20નું કર્યું પરીક્ષણ. જ્યાં દોસ્તો ઇસરોએ CE-20 ક્રાયોજેનિક એન્જિનનું સફળ પરીક્ષણ કર્યું છે. તો આ એક પ્રકારનું સ્પેશિયલ એન્જિન છે જેનો ઉપયોગ ઉપગ્રહોને અવકાશમાં ખૂબ જ ઊંચાઈએ મોકલવા માટે થાય છે. જો કે ઇસરો હાલમાં તેનો ઉપયોગ ગગનયાન મિશન માટે કરી રહ્યું છે. તો ઇસરોએ આ પરીક્ષણની સફળતા વિશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર પણ માહિતી આપી છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના કોર્પોરેટરો અને અધિકારીઓ 2 કરોડના ખર્ચે શ્રીનગર જશે. જ્યાં દોસ્તો અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને અધિકારીઓ પ્રજાના પૈસે શ્રીનગરમાં ફરવા જશે. તો 5 રાત્રિ અને 6 દિવસના પ્રવાસે મહાનગરપાલિકા ખાનગી ટ્રાવેલ્સ કંપનીને ₹2 કરોડના ચૂકવણી કરશે. તો આ પ્રવાસને સત્તાવાર બનાવવા માટે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી કાશ્મીરની સ્થિતિ અને ત્યાંની રહેણીકરણી અને નગર રચના વગેરેનો અભ્યાસ કરવા માટેનો પ્રવાસનું આયોજન કરવા હોવાનું તંત્રનું કહેવું છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. ફ્લાવર શોમાં લટાર મારવી મોંઘી બની છે. જી હા દોસ્તો અમદાવાદ રિવરફ્રન્ટ ઉપર આ વર્ષે પણ ફ્લાવર શો યોજાશે. તો ફ્લાવર શોને લઈને ટિકિટના દર પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં સોમવારથી શુક્રવારે મુલાકાતીઓની ટિકિટની કિંમત ₹70 રહેશે. જ્યારે શનિવાર અને રવિવારની ટિકિટની કિંમત ₹100 રાખવામાં આવી છે. જોકે ગત વર્ષની વાત કરીએ તો સોમવારથી શુક્રવાર દરમિયાન ₹50 ટિકિટ હતી, જ્યારે શનિવાર અને રવિવારે ₹75 ટિકિટના દર હતા. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આગાહી સાચી પડી તો ઠંડી તો જુઓ કેવી છે. તો હવામાન વિભાગની આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી હતી, જે અનુસાર સાચી ઠરી છે. તો તેમના અનુસાર ઠંડીનું જોર વધશે. તે અંતર્ગત આજે પણ ઠંડી ભૂકા બોલાવી રહી છે. તો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી લોકો પણ ઠૂંઠવાઈ ગયા છે. તો કોલ્ડવેવની અસરના કારણે ઠંડીનું જોર પણ વધ્યું છે. તો ઠંડીના કારણે લોકો ઘરોની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. તો ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ઠંડા પવનનું જોર ખૂબ જ છે. તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ ઠંડી કેવી છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. સિદ્ધપુરમાં 5500 કિલો અશુદ્ધ ઘી ઝડપાયું. જ્યાં દોસ્તો રાજ્યમાં અવારનવાર નકલી ખાદ્ય વસ્તુઓને પકડાતી હોય છે, ત્યારે હવે સિદ્ધપુરમાં GIDCમાંથી 5500 કિલો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. તો ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી છે. તો ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી ભેળસેળવાળું ઘી બનતું હતું. તો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે.
ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ વાત કરવામાં આવે તો બોટાદમાં પણ ઉત્તરાયણને લઈને જાહેરનામું બહાર પડ્યું તો બોટાદમાં ચાઇનીઝ તુક્કલ તેમજ ચાઇનીઝ માંજા ઉપર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે, જે અંગે કલેક્ટરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. તો ઉત્તરાયણ અને અન્ય તહેવાર વખતે ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેટરને ખૂબ જ વધારે પ્રમાણમાં આકાશમાં ઉડાવવામાં આવે છે, તો જેના કારણે આગ લાગવા જેવા અકસ્માતો પણ બને છે, તેમજ વેક્સ પદાર્થોના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે, જેના કારણે તેના ઉપર પ્રતિબંધ લગાડી દીધો છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારને આગળ વાત કરવામાં આવે તો આ જિલ્લો રેશન કાર્ડના ઈ-કેવાયસી કરવામાં બન્યો અગ્રેસર. જ્યાં દોસ્તો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મહેર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં છેલ્લા 2 મહિના દરમિયાન નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. તો સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો 20,07,727 ઈ-કેવાયસી પૂર્ણ કરીને રાજ્યમાં અગ્રેસર બન્યો છે. તો રેશન કાર્ડ ધારકો 4 રીતે ઈ-કેવાયસી કરાવી શકે છે. તો ઘરે બેઠા પણ માય રેશન કાર્ડ મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબોના તમામ સભ્યોનું ઈ-કેવાયસી થઈ શકે છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર લીલા નિશાન ઉપર બંધ થયું. તો શેર બજારમાં ગઈકાલે ભારે વધઘટ જોવા મળી. તો ટ્રેડિંગ સેશન્સ દરમિયાન લગભગ 1000 પોઈન્ટના ઘટાડા બાદ સેન્સેક્સમાં 843 પોઈન્ટના વધારા સાથે 82,133ના સ્તર ઉપર બંધ થયો, જ્યારે નિફ્ટીમાં પણ 219 પોઈન્ટના વધારા સાથે 24,768 અંક ઉપર બંધ થયો હતો.